ના સામાજિક વિજ્ઞાનના પહેલા પાઠનું નામ આપો. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજો શાસનની સ્થાપના. વેરી ગુડ. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ કયા સાલમાં શોધી લીધું હતું? ઈસવીસન 1453. સરસ. ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપારનું માધ્યમ જણાવો બેન. કોન્સ્ટેન્ટિનોપલ. વેરી ગુડ. ભારતમાં કઈ કઈ વસ્તુઓ યુરોપમાં નિકાસ થતી હતી બેન? મરી મસાલા, સુતરા કાપડ, રેશમી કાપડ, કળી, તેજાના અફીણ, ઇમારતી લાકડું. યુરોપની પ્રજાને મરી મસાલાની બેન શાથી જરૂરિયાત હતી? યુરોપીય પ્રજા ભારત છે માંસાહારી ભારત આવવાનો જળમાર્ગ શોધવા કયા કયા દેશોએ કમર કસી હતી બેન? પોર્ટુગલ, સ્પેન અને હોલેન્ડ. વેરી ગુડ. સરસ. સૌપ્રથમ ભારત આવવાનો જળમાર્ગ શોધનાર દેશનું નામ આપો ભાઈ. પોર્ટુગલ. વેરી ગુડ. પોર્ટુગલના કયા વ્યક્તિએ જળમાર્ગ શોધવામાં સફળ થયો હતો? વાસ્કો ડી ગામા. વેરી ગુડ, વેરી ગુડ. કઈ સાલમાં વાસ્કો દ ગામા આવ્યો હતો ભાઈ? 1498. વેરી ગુડ. વાસ્કો દ ગામા કયા બંદરે ઉતર્યા હતા બેન? કાલિકટ બંદર. સરસ. પોર્ટુગલ લોકો કયા દેશના નામે ઓળખાય છે? પોર્ટુગીઝ ને ફિરંગી. વેરી ગુડ. સરસ. કાલિકટ બંદરે કયા રાજા રાજ કરતા હતા? વેરી ગુડ. સામુદ્રિક રાજા જામોરિન. સરસ. પોર્ટુગીઝોની રાજધાનીનું નામ જણાવો. ગોવા. વેરી ગુડ. ગોવા. પોર્ટુગીઝો કયા કયા સ્થળોએ સ્થાન જમાવ્યું હતું? દીવ, દમણ, ગોવા, વસઈ. વેરી ગુડ. સરસ. ડચ લોકો બીજા કયા નામે ઓળખાય છે બેન? વલંદા. વેરી ગુડ. સરસ. ડચ લોકોના દેશનું નામ જણાવો. હોલેન્ડ. હોલેન્ડથી આવ્યા હતા. સરસ. ડચ લોકો પોતાના વિસ્તાર કયા કયા રાજ્યમાં જમાવ્યો હતો ડચ લોકોએ? શ્રીલંકા, બંગાળ, મલબાર, મછલીપટ્ટન અને ગોલકોન્ડા. ખૂબ સરસ. ભારતમાં કઈ કઈ પ્રજા આવી હતી? પોર્ટુગીઝો, ડચ, સ્પેનિશ પ્રજા, અંગ્રેજો અને ફ્રેન્ચ. ઓકે. સરસ બેન. ડેનિશ પ્રજા ક્યાંથી આવી હતી? ડેનમાર્કથી. વેરી ગુડ. અંગ્રેજોને ભારત આવવાની પરમિશન કયા રાજાએ આપી બેન? જહાંગીર. સરસ બેન. સવાલ છે આપણો આગલો. કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ? બક્સરના યુદ્ધ. વેરી ગુડ. બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું બેન? 1764. 1764માં. સરસ. અંગ્રેજોએ પોતાની કોઠી ક્યાં અને ક્યારે સ્થાપી? સુરત, ઈસવીસન 1651. વેરી ગુડ. ત્યાર પછી પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું અને કોની કોની વચ્ચે થયું હતું બેન? ઈસવીસન 1757માં સિરાજદૌલા અને રોબર્ટ ક્લાઇવ. સરસ. પ્લાસીનું યુદ્ધમાં કોણ જીત્યું હતું ભાઈ? રોબર્ટ ક્લાઇવ. વાહ. સરસ. મૈસૂર સામ્રાજ્યના રાજ્યનું નામ જણાવો. મૈસૂર સામ્રાજ્યના રાજાઓ ક્યાં ક્યાં હતા? હૈદરાલીના ટીપુ સુલતાન. વેરી ગુડ. મૈસૂર યુદ્ધ ક્યારે ક્યારે થયા છે બેન? મૈસૂર વિગ્રહ ક્યારે ક્યારે થયા છે? એંગ્લો મૈસૂર. પ્રથમ યુદ્ધ 1767 થી 1769, બીજું યુદ્ધ 1780 થી 1784, ત્રીજું યુદ્ધ 1790 થી 1792 અને ચોથું યુદ્ધ 1799. ખૂબ સરસ. તો આમાં કયા યુદ્ધમાં ટીપુ સુલતાન મૈસૂર વિગ્રહમાં મૃત્યુ પામ્યા છે? ક્યાં મૈસૂર? મૈસૂર વિગ્રહ. ખૂબ સરસ, ખૂબ સરસ. ચાલો એના પછી બેન બીજા અંગ્રેજ મરાઠા યુદ્ધનું પરિણામ શું આવ્યું હતું? પહેલેથી મરાઠા ઉપર અંગ્રેજોની આગળતા આવી. ઓડિશા અને બેન કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ છે અને કોણે કરાવી હતી બેન? ઈસવીસન 1773 ના નિયામક ધારા અન્વયે વોરન હોસ્ટિંગ્સે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરાવી. સરસ. ભારતની અંદર એનું મુખ્ય સ્થાન. સરસ બેન. આગલો સવાલ. અંગ્રેજોના સમયગાળામાં કયા બે પ્રકારની અદાલત હતી? દીવાની અને ફોજદારી. સરસ. આગલો સવાલ બેન. દરેક જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારીની નિમણૂક કયા ગવર્નર જનરલે કરાવી હતી? ગવર્નર ઓલિસી. સરસ. ચાલો એના પછી સૌપ્રથમ ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કોણે કરી હતી બેન? વિલિયમ બેન્ટિંગ. સરસ. બ્રિટિશ શાસનની બ્રિટિશ શાસનથી ભારતની અંદર અવિશ્વાસનું વાતાવરણ થયું હતું. કેમ? જાતિ, ધર્મ કે વર્ગના આધારે કોઈ ભેદભાવ ન હતો. આથી તેમ છતાં અંગ્રેજોએ ભારતીય વિરુદ્ધ વ્યવહાર કર્યો. આથી ખરાબ વ્યવહાર કર્યો હતો. દુર્વ્યવહાર. આથી. સરસ, સરસ. ઓકે ભાઈ. આપણો સવાલ છે. કઈ કઈ જગ્યાએ સૌ પ્રથમ હાઈકોર્ટનું સ્થાપના કરવાનું નક્કી કર્યું? કોલકાતા, મુંબઈ ને મદ્રાસ. વાહ ભાઈ વાહ. સરસ. પરિણામ પાણીપતનું ત્રીજું યુદ્ધ હતું મિત્ર. પાણીપતનું ત્રીજું યુદ્ધ એ કોની વચ્ચે થયું હતું? અહેમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે. અહેમદ શાહ અબ્દાલી મરાઠાઓ. ખૂબ સરસ. જાઓ. ચાલો એમનાથી આગળ. સંધિ સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ કરાવનાર કોણ ગવર્નર હતું? ડેલહાઉસી. સરસ બેન. તમે પોલીસ તંત્ર વિશે સમજાવો જરા. લશ્કર જેટલું પોલીસ તંત્ર તેની શરૂઆત કોર્નવાલિસે કરાવી હતી. જિલ્લા કક્ષાએ ડીએસપીની પણ સ્થાપના કરાવી હતી. સરસ.
બેન ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કોણે કરાવી હતી? વેલેસ્લીએ. સરસ.